હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના સમૂહ લગ્નને લઈ શહેરમાં ભારે વિવાદ ઉભો થયો છે. સમૂહ લગ્નનું આયોજન કરનાર યશવી ફાઉન્ડેશન સામે તેમાં સામેલ યુવતીએ જ ગંભીર આક્ષેપ કર્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે અને હવે આ ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મળતી માહિતી મુજબ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી એકસાથે કામ કરતા દરમિયાન પરસ્પર પ્રેમમાં પડ્યા હતા. બંને પરસ્પર સહમતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ સમૂહ લગ્નમાં જોડાવા માટે યશવી ફાઉન્ડેશનમાં નોંધણી પણ કરાવી હતી. જો કે સોશિયલ મીડિયા પર આ લગ્ન અંગેની માહિતી વાયરલ થતા કેટલાક સમાજના આગેવાનો દ્વારા જિલ્લા તંત્ર અને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી. આંતરધર્મ લગ્નને લઈ વિરોધ નોંધાતા મામલો સંવેદનશીલ બની ગયો હતો. રજૂઆતો બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરી આ જોડીને સમૂહ લગ્ન કાર્યક્રમમાં સામેલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનનું કહેવું હતું કે કોઈપણ પ્રકારના વિવાદ અથવા તણાવ વચ્ચે લગ્ન કરાવવાની તેમની મનસા નથી. આ દરમિયાન યુવતીએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. વિડીયોમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે ફાઉન્ડેશન દ્વારા ટીઆરપી અને પ્રસિદ્ધિ મેળવવા માટે મામલો ઉછાળવામાં આવ્યો હતો. યુવતીએ જણાવ્યું કે બંને પુખ્ત વયના છે અને પોતાની ઈચ્છાથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નમસ્કાર, મારું નામ ફરહા છે. સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલ સમૂહ લગ્નમાં અમે નોંધણી કરાવી હતી. અમે હિન્દુ કે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. અમે ફક્ત અમારા લગ્ન થાય એવા શુભ આશયથી યશવી ફાઉન્ડેશનમાં ગયા હતા. ત્યાં બધી અમે રજૂઆત કરી હતી અને તે લોકો દ્વારા ફોર્મ ભરી તમને જાણ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં એડ કરી તેમજ યશવી ફાઉન્ડેશન દ્વારા જાતે ફોન કરીને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે અને 14 માર્ચે તમારા લગ્ન કરાવવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં તેમજ યશવી ફાઉન્ડેશનના એક એમ્પ્લોય ગાયત્રીબેન તરફથી અમને જાણ કરવામાં આવી કે પાનેતર વિતરણનો કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે યોજાશે, જેમાં તમારે હાજર રહેવાનું છે. પાનેતર વિતરણના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એની અમને કોઈ જાણ કરવામાં આવી નહીં હતી. ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યુ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે. ત્યારબાદ સતત 2 દિવસ તમામ ચેનલ, સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પણ આ ઇન્ટરવ્યુ આવ્યું હતું અને લોકોએ ઘણી સારી ખરાબ ટિપ્પણી કરી. ઘણી નકારાત્મક ટિપ્પણો જોઈ જ્યારે અમે લોકોએ યશવી ફાઉન્ડેશનની ઓફિસની મુલાકાત લીધી, ત્યાં ગાયત્રીબેન તેમજ ટીમ દ્વારા આમાં અમે કંઈ નહીં કરી શકીએ અને અમારી કોઈ જવાબદારી નથી અને તેમજ અત્યારે અમારા કોઈ પણ ઉપર હાલમાં હાજર ન હોવાને કારણે અમે તમને ફોન કરીને જણાવશું